માંડવીના ટોપણસર તળાવમાં અસંખ્ય માછલીઓના મોતની ઘટનાથી માંડવી નગરપાલિકા દોડતી થઈ। માંડવીના ટોપણસર તળાવના પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું થતાં જળચર માછલીઓના મૃત થતાં માંડવી નગર સેવા સદન દ્વારા માછલીઓના બચાવ માટે પ્રથમ તબક્કે ચૂનાનો છંટકાવ કરવામાં આવેલ હતો અને માંડવી નગરપાલિકા દોડતી થઈ હતી। આ અંગે માહિતી આપતા અધ્યક્ષ હરેશ વિંજોડા, ઉપાધ્યક્ષ જ્યોત્સનાબેન સેંગાણી, કારોબારી ચેરમેન વિશાલ ઠક્કર, પાણી પુરવઠા ચેરમેન પારસ માલમ, મુખ્ય અધિકારી સંજય પટેલે જણાવ્યું હતું કે સેનેટરી ઇન્સ્પેક્ટર મંજી પરમાર, જયેશ ભેડા, કરણ મહેશ્વરી, વોર્ડમેન હાર્દિક ઠક્કર અને સેનેટરી વિભાગના કર્મચારીઓ હાજર રહીને ટીમ દ્વારા પ્રથમ તબક્કે ચૂનાનો પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોટેશિયમ પરમેંગેનેટ પાવડર અને જીઓલાઇટ પાવડરનો તળાવમાં છંટકાવ કરવામાં આવી રહ્યો છે, જેને કારણે વધુ પડતી માછલીઓ મૃત ન બને અને જીવ બચાવી શકાય તે હેતુથી દવા છંટકાવ કરવામાં આવી રહી છે। ગત વર્ષે પણ આવી જ રીતે ટોપણસર તળાવમાં ચૂનો તથા પાવડરનો છંટકાવ કરવામાં આવેલ હતો। પરિણામે તળાવમાં રહેલ માછલીઓને બચાવી લેવામાં આવેલ તેવી માહિતી ભૂપેન્દ્ર સલાટે આપી હતી।